ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સેમ 5 ટીવાય વીએક્સી નું સિમેટ્રીનો પોઈન્ટ ગ્રુપ જોતા હતા. એમાં SF6 જોતા હતા. SF6 ચાલુ કર્યું હતું. લોચા એવા થયા કે SF6 મેં આખું ચલાવી દીધું, વિડીયો ચાલુ ને ચાલુ રહ્યો અને સેવ ના થયો એટલે ચાલુમાં જ બંધ થઈ ગયો. ભાઈ બહુ બધી મહેનત વધી ગઈ છે, તો તમે બી મહેનત કરજો ભાઈ. આ ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ છે, સૌથી વધારે સિમેટ્રી એલિમેન્ટ ધરાવતો મોલેક્યુલ હોય એ મોલેક્યુલ આજે ડિસ્કસ કરવાનો. છેલ્લો લાસ્ટમાં જ લઉં છું. બધા આપણા પોઈન્ટ ગ્રુપના બધા મોલેક્યુલ પતી ગયા છે, તો આ ફરીથી મહેનત કરું છું કેમ કે ચાલુમાં વિડીયો બંધ થઈ ગયો એટલા માટે. તો વાંધો નહીં, એવી રીતે તકલીફો રહેવાની. મહેનત કરે અને રિઝલ્ટ ના મળે એવું તો બહુ વાર થાય. તો થાય, વધારે મહેનત કરવાનું નસીબમાં લખ્યું હોય તો કરવી જ પડે, બરાબર. અને મહેનત કરવું એ જ આપણું કામ છે, બરાબર છે. તો આપણે જોઈએ SF6. આ ભાઈનો આકાર અષ્ટફલકીય છે. કેવો છે? અષ્ટફલકીય આકાર. હવે આ અષ્ટફલકીય મોલેક્યુલ આકાર કેવો છે તે દર્શાવવો હોય તો આપણે 3D માં દર્શાવવો પડે. 3D માં સૌથી વધારે સિમેટ્રી એલિમેન્ટ ધરાવે છે આ ભાઈ, સૌથી વધારે. જોઈએ કઈ રીતના. તમે એક બોક્સ દોરું, બોક્સમાં જ દર્શાવવાનો, 3D માં જ દર્શાવવો પડશે આપણે. બંધ કરીને જજે બહારનું. તો કઈ રીતના આવશે તે મેં દોરું છું. તો 3D માં આ રીતના બોક્સ દર્શાવવાનું અને એ બોક્સમાં આપણે SF6 નો મોલેક્યુલ દર્શાવીશ. સલ્ફર, ફ્લોરિન, ફ્લોરિન એન્ડ ફ્લોરિન, બરાબર છે. તો આ રીતે ચાર એક સમતલની પાછળ ફ્લોરિન અને એક સમતલની આગળ, બરાબર છે. આ રીતનું હશે. હવે આપણે મુખ્ય ભ્રમણ અક્ષ આ વેમાં નક્કી કરવી હોય તો જોઈએ ને, આ મોલેક્યુલ આગળ કેવો છે? આ ચાર સમતલમાં, એટલે કે એક સમતલમાં આમ ચાર છે અને એક અપ સાઈડ એટલે કે ડાઉન સાઈડ દેખાય છે. સેન્ટરમાં સલ્ફર, સેન્ટરમાં રહેશે સલ્ફર, અપ સાઈડે એન્ડ ડાઉન સાઈડે, અપ સાઈડ ડાઉન સાઈડ, અને આ ચાર સમતલમાં એક સમતલની આગળ, એક સમતલની પાછળ અને બે સાઈડ વાળા દેખાય છે. હવે મુખ્ય ભ્રમણ અક્ષ પહેલી આમ પસાર કરું, આમ, બરાબર. તો આ બે ફ્લોરિન એઝ ઇટ ઇઝ જ રહેશે. રોટેશન આપીશ 90 ડિગ્રી. કેટલાનું? 90 ડિગ્રીનું રોટેશન અપાય, કેમ કે આ એંગલ કેટલો આ બે વચ્ચે 90 ડિગ્રીનો છે. તો આપીશ તો થશે એમ, પહેલું રોટેશન, બીજું, ત્રીજું એન્ડ ચોથું. ના ગોવો પડી, ફરીથી જોયા. આ પેન ઓબ્ઝર્વ કરો, ઉપરથી અક્ષિસ પસાર કરી આ તદેવ સ્થિતિ એટલે કે આવું નવું દેખાય એવું, તદેવ સ્થિતિ એટલે કે આવું નવું બંધારણ આવે ત્યાં સુધી આપણે ભ્રમણની પ્રક્રિયા કરવાની. તો મહત્તમ સંખ્યામાં આપણને રોટેશન મળવા જોઈએ, એ બી કન્ડિશન એપ્લાય. તો અહીંથી ભ્રમણ આપો તો આ પહેલું રોટેશન, બંધારણ એવું ને એવું દેખાય છે, બરાબર. તો આપણો રૂલ ફોલો કરે છે. બીજું, ત્રીજું એન્ડ આ ચોથું. ચાર રોટેશન એટલે કે 90 ડિગ્રીનું રોટેશન અપાય છે. કેટલાનું? 90 નું. તો પહેલી ભ્રમણાક્ષ આવશે Cn ઇક્વલ ટુ C4. કેમ કે રોટેશન કેટલું? 360 ડિવાઈડ બાય 90. 9 ચોકાયા 36, 0 0 કેન્સલ. Cn બરાબર C4. હવે બીજી ભ્રમણાક્ષ આમ પસાર કરો, અહીંથી આમ. તો રોટેશન આપો તો આમાં પણ કેવું? પહેલું, બીજું, ત્રીજું એન્ડ ચોથું. તો આમાં બી ભ્રમણ અક્ષ થશે Cn ઇક્વલ ટુ C4
કેમ કે રોટેશન કેટલાનું છે આપણા જોડે 90 ડિગ્રીનું રોટેશન. તો આ થશે Cn ઇક્વલ ટુ C4. અને ત્રીજી આપણે ત્રીજી દોરી દઉં મેં પરફેક્ટ સીધી દોરું, થોડી વાંકું દોરે છે ને આ બી સીધી કરી દઉં. તો ત્રીજી લંબ દોરવામાં આવશે એટલે કે બે ફ્લોરિનમાંથી પસાર થતી આમ દેખાય છે. તો Cn ઇક્વલ ટુ C4 કેવી આ રીતની હશે, આમ પસાર થતી આગળથી. તો રોટેશન આપીશ કેવું એન્ટી ક્લોકવાઇઝ 1 2 3 એન્ડ 4. દેખો આ બેન ઓબ્ઝર્વ કરજો. હા 1 2 3 એન્ડ 4 રોટેશન મળશે. તો 4 રોટેશનને અંતે એઝ ઇટ ઇઝ બંધારણ મળશે. એટલે કે આપણને મળ્યા 3C4 અક્ષિસ મળી, 3C4 અક્ષિસ. ત્યાર પછી બીજી વસ્તુ, હવે C4 મળી. આ C4 ને આપણે S4 પણ કહી શકશું. કેમ કે આ ભ્રમણ એક ભ્રમણ આપ્યા બાદ એટલે કે આમ હોય તો મેં પહેલું ભ્રમણ આપું અને પ્લેન પસાર કરું તો આ બેનું પરાવર્તન થઈને આવી જશે, બરાબર. તો બીજું ભ્રમણ અને પરાવર્તન, તો પરાવર્તન થઈને પાછું નીચેવાળો અપ ને અપવાળો ડાઉન. એવી રીતે આપણને ટોટલ એવી જેટલી C4 લીધી છે એટલી S4 મળશે. એટલે કે આને S4 પણ કહી શકીએ. તો મેં કૌંસમાં લખ્યું છે 3 S4 થઈ. અને આ ભાઈમાં આ જે અક્ષિસ છે S4 પણ કીધી અને આ ભાઈને આપણે C2 પણ કહી શકશું. C2 કેમ તો કહું છું કે 90 નું રોટેશન આપે, 90 નું રોટેશન આપે તો C4 કહી શકાય. તો આ C2 પણ કહેવાશે. કઈ C2 કેમ C2? તો અક્ષિસ છે આમ મુખ્ય પ્રમાણ અક્ષ આમ પસાર કરી તો આપણે આને 180 નું રોટેશન પણ આપી શકીએ. કેટલું? 180. તો આ ભાઈ પાછળ જશે એટલે પહેલા રોટેશન એ પાછળ અને બીજા રોટેશન એ એઝ ઇટ ઇઝ. તો એને મેં C2 કીધી. તો આપણા જોડે એવી 1 2 ને 3 C2. કેટલી C2? 3 C2 અક્ષિસ હાજર. કેટલી C2? 3. કેવી રીતે? આમાં પહેલું રોટેશન આપું તો આ ભાઈ પાછળ ગયો તે બીજા રોટેશન એ એઝ ઇટ ઇઝ, બરાબર. C2 કહેવાશે. ત્રીજી કઈ આવશે? બહારથી આમ. તો આ પેન જોજો ને આ, તો આ પહેલા રોટેશન અહીંયા આવશે અને બીજા રોટેશન એઝ ઇટ ઇઝ. થઈ ગઈ, બરાબર. હવે મોલેક્યુલ આપણો તૂટી ગયો તો શું એ થઈ જશે? હા, આ થઈ આપણી C2 અક્ષિસ પણ કહેવાશે. તો આપણે જો 3 S4 અને C2. હવે એના પછી આ મોલેક્યુલ ઓબ્ઝર્વ કરીએ. અમે દોરું છું અલગથી. સલ્ફર સેન્ટરમાં ફ્લોરિન, બરાબર. અને એક સમતલની આગળની સાઈડનો ફ્લોરિન અને એક સમતલની પાછળની સાઈડનો ફ્લોરિન દેખાય. જોજો થોડું નાનું દોર્યું છે પણ વાંધો આવે નહીં. તો આમાં જોઈશું ને તો આ 3 ફ્લોરિન એક સમતલમાં છે. આ તો આ આકાર કેવો થાય? ત્રિકોણીય આકાર પડશે. કેવો? ત્રિકોણીય. ના ખબર પડે તો બતાવું છું કે આપણા જોડે આ સ્ટ્રક્ચર જે છે તે કોઈ સાઈડેથી નીચે મૂકવામાં આવે આ રીતે. વેટ. હા, નીચે મૂકવામાં આવે તો આ 3 ફ્લોરિન દેખાય. આપણા 3 ફ્લોરિન 1 2 ને 3. તો નીચે 3 એમની વચ્ચેનો એંગલ કેટલો હશે? 3 છે. ત્રિકોણીય આકાર પડે, એંગલ 120 નો. તો અહીંયાથી આમ પસાર અક્ષિસ કરવું આમ, બરાબર. તો રોટેશન કેટલા આવશે? 120 નું. 120 નું એટલે કે C3 અક્ષિસ કે 1 2 અને આ 3 એઝ ઇટ ઇઝ મળી જશે. તો અહીંયા ખરેખરમાં કેવું થાય? આ કોર્નરેથી ઓબ્ઝર્વ કર્યું છે, આ બાજુની સાઈડથી અહીંયાથી આ કોર્નરથી આ કોર્નર ઓબ્ઝર્વ કરું એટલે કે આ ત્રિકોણ બન્યો છે આમ ને બીજો ત્રિકોણ બન્યો છે ઊભો. તો આ સ્ટેગર્ડ હોય ને એ રીતનું થશે. તો અહીંયાથી પસાર થતી અક્ષિસ લઉં તો અહીંયા 1
2 and 3 કહું તો રોટેશન કેટલું આવશે 120નું 360 ડિવાઈડ બાય 120 12 તારીખે 36 તો અહીંયા Cn ઇક્વલ ટુ કેટલી થશે C3 તો આમાં અહીંયાથી આ સાઈડેથી જોવામાં આવે તો આ 3 1 2 ને 3 અને આ ઉલટા ત્રિકોણ થશે બરાબર તો આ 1 C3 આમ થશે આ કોર્નરથી દોરું છું મેં કોર્નરથી કયા કોર્નર સુધીની તો રેડથી દોરું આ કોર્નર આ પાછળની સાઈડનો કોર્નરથી આગળની સાઈડનો કોર્નર તો ડોટેડ લાઈનથી દર્શાવો તો દેખાય છે તો અહીંયા જગ્યા આ C2 અહીંયા નથી લખવું અહીંયા લખી દઉં C2 શું લખાશે C2 તો આ સાઈડનો કોર્નર તો આને કહેવાશે C3 1 C3 બરાબર હવે બીજી સાઈડેથી એટલે કે આવી C3 આપણને ટોટલ 4 C3 મળશે કેવી રીતે આ સાઈડેથી ઓબ્ઝર્વ કરીશ તો આ ત્રણનું પણ ત્રિકોણ જ બનશે તો આ પાછળની સાઈડનો કોર્નર છે અને આગળની સાઈડનો તો આ બીજી C3 બરાબર છે બે C3 થઈ ત્યાર પછી ત્રીજી C3 આ આગળની સાઈડનો કોર્નર અને આ પાછળની સાઈડનો કોર્નર તો અહીંયાથી પણ જોશો ને તો 1 2 ને આ 3 આનું બી ત્રિકોણ અને આ બાજુની સાઈડનું ત્રિકોણ એટલે કે આવો આકાર થશે આ સાઈડેથી જોશું તો આ સેન્ટરમાંથી પસાર થશે તો આ મેં દોરું છું આ C3 બરાબર હવે આપણે ક્યુબ હતો ક્યુબ એના કેટલા કોર્નર હતા ટોટલ 8 કોર્નર આવે તો આપણે 3 માંથી 6 માંથી પસાર કરી દીધી તો આ કોર્નર બાકી રહ્યો અને એક આગળનો આમ તો આમથી પસાર થઈને એમ પાછળની સાઈડના કોર્નરેથી જોઈશું તો દોરું છું મેં એક્સિસ આ દોરવામાં દેખાય બી નહીં તો બી દર્શાવી દઈએ આ બી C3 તો થશે કેવું કે ટોટલ આ દેખાય છે મોલેક્યુલ તો આ મોલેક્યુલ મેં આમ છે આપણો બરાબર તો આ સાઈડેથી પસાર થાય અને નીચેના 3 એક C3 બીજી C3 આમ ત્રીજી C3 એવી રીતે ટોટલ આપણી કેવી 4 કેમ કે અહીંયાથી આમ મેં ફેરવી દઉં આમ તો આમથી આમ પસાર કરું તો અહીંયા એંગલ કેટલો આ બધાનો તો ફેરાવું તો આ પેન આ 3 ઓબ્ઝર્વ કરજો તો પહેલું રોટેશન સોરી આમ છે આમ અહીંયાથી પસાર થતી બરાબર તો પહેલું રોટેશન આપીશ તો આ ભાઈ અહીંયા જશે આવ્યું બીજું એન્ડ ત્રીજા એઝિડીઝ મળશે એટલે કે 3 આવશે એવી આપણને ટોટલ અક્ષિસ મળશે C3 અક્ષિસ કેટલી 4C3 બરાબર હવે આ જે 4C3 છે એની આ 4C3 ની S6 અક્ષ મળશે S6 ભ્રમણ પરાવર્તન એક S6 બીજી ત્રીજી ને ચોથી તો આને કહીશું 4S6 એટલે કે આ 3 મોલેક્યુલ દેખાય આમ આ રીતના 3 અહીંયાથી પસાર થતી અક્ષિસ હવે ભ્રમણ કરાવીશ આ છે આમ બરાબર આ રીતના 3 એનું ભ્રમણ કરાવું કેટલા 120 આમ થશે ભ્રમણ કરાવીશ પરાવર્તન જો અહીંયા આમ છે બરાબર આ રીતનું 120 નું કરાવીશ તો આ મોલેક્યુલ આમ આવી જશે આવી ગયો આ થયું આમ અહીંયા આવશે હવે આ ભ્રમણ અને પરાવર્તન તો આ ભાઈ આ પાછળ જશે અને એલા આગળ આવશે તો આ બંધારણ તો ઇઝ ઇટ ઇઝ જ રહેશે પરંતુ છેલ્લે આપણને ડબલ S6 3 ની જગ્યાએ ડબલ કરીશું એટલે S6 કરીશું તો આપણને શું મળશે ટોટલ આવી 4 S6 અક્ષો મળશે ભ્રમણ પરાવર્તનની હવે આપણે આટલા એલિમેન્ટ દર્શાવ્યા હવે મેં બીજા એલિમેન્ટ આમાં દર્શાવીશ તો ખબર પડે નહીં એટલા માટે મેં અલગથી પાછા બીજું બોક્સ દોરું છું બીજા બોક્સમાં ઓબ્ઝર્વ કરજો તો એના પરથી આપણે બીજા બોક્સમાં આપણે આ બીજું બોક્સ એમાં દર્શાવીએ આપણે C2 અક્ષિસ
C2 અક્ષિસ એમાં એટલા માટે દર્શાવવાની, આ C2 દર્શાવી છે ભાઈ, આ S4 ની C2 છે, બરાબર. હવે બીજી અલગથી C2 આવશે, કેવી આવશે તે કહું છું, ઉપરથી થોડું લખું, આ પૂછું છું. બીજું C2 અક્ષિસ, C2 અક્ષિસ માટેનું બોક્સ દર્શાવું છે, ખાલી C2 જ દર્શાવીશ, એમાં થોડું મોટું દોરું. તો મોલેક્યુલ એવો ને એવો જ દર્શાવવાનો આપણો જે છે તે, પરંતુ C2 અક્ષિસો કેવી આવે, ટોટલ આમાં 6 C2 દર્શાવવાની છે. કેટલી? 6. સૌથી વધારે સિમેટ્રી એલિમેન્ટ ધરાવતો આપણો આ મોલેક્યુલ છે, એટલા માટે આ અલગથી દર્શાવું છું. કોઈ પ્રોબ્લેમ નહીં, અલગથી દર્શાવશો, કેમ કે તમે એક્ઝામમાં બી એકમાં ને એકમાં કરશો તો બધા ગૂંચવાડા થશે. કેવા ગૂંચવાડા? કેમ કે મોલેક્યુલમાં એલિમેન્ટ જ એટલા વધારે છે. આ પાછળની સાઈડનો મોલેક્યુલ, આગળની સાઈડનો ફ્લોરિન, 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 ફ્લોરિન એન્ડ આ ફ્લોરિન, ટોટલ 6 ફ્લોરિન થયા. હવે C2 અક્ષિસ દર્શાવવાની. હવે C2 અક્ષિસ એટલે કે આપણો મોલેક્યુલ તો આમ જ છે, બરાબર, આમ છે, આમ. C2 એક C2 આમ પસાર થશે, આમ, અહીંથી આમ, આમ દેખાય, અહીંથી આમ. તો રોટેશન એટલે કે વચ્ચેથી રોટેટ થાય, અહીંથી આમ, અહીંથી, બરાબર. તો રોટેટ થાય તો પહેલું રોટેશન, તો મોલેક્યુલ એવો ને એવો દેખાય. કેટલાનું રોટેશન આપવાનું છે આપણે? 180નું. કેટલાનું? 180નું. તો રોટેશન આપો તો આમ થશે, અને બીજા રોટેશને આ વાળી પ્લેન છે ટીવી નીવી ઉપર અહીંયા જો આ પેન દેખ, અહીંથી આમ પસાર થતી છે, બરાબર. તો રોટેશન કરાવો આમ, અહીંયા નીચે જશે પહેલા રોટેશન, એટલે બીજા રોટેશન એઝ ઇટ ઇઝ આમ આવી જશે ઉપર. તો એ અક્ષિસ કે આ કોર્નર અને આ કોર્નર ને બાઇસેક્ટ કરી દી, એટલે કે બે ભાગ કરતી. કેવી દેખાય? આ કોર્નર એના બે ભાગ કરતી. આ એક C2, એવી જ રીતે બીજો કોર્નર, આ કોર્નર અને આ કોર્નર એના બે ભાગ કરતી. એવી જ રીતે પસાર કરીશું. આ બી C2 જ થશે ભાઈ, જોઈ લેજો, સિમ્બલ જ છે. કેટલી C2? આ બીજી C2, બે C2 થઈ. કેવી થઈ? આ પહેલી C2 આમ હતો મોલેક્યુલ, તો આમ પસાર કરી, બરાબર, આમ પસાર કરી. તો બીજી કેમ આમ? એ કોર્નરને બાઇસેક્ટ કરશે, બે ભાગ કરશે આ કોર્નરના. હવે ત્રીજી આમ આમ હશે, એટલે કે આગળનું અહીંયા જે છે સેન્ટર, આ બાજુનું એ સેન્ટર કયું? એક જ સેકન્ડ, પેન બ્લુ કરું. તો આ જે બાજુનું જે સેન્ટર છે આ, અને એલી બાજુનું સેન્ટર, એટલે કે સામ સામે આ આગળની સાઈડ લીધું તો પાછળની સાઈડેથી અહીંયાથી પસાર થશે. તો મેં દોરું, સોરી વાંધો નહીં, ડોટ અહીંયા જ દઉં છું. આગળની સાઈડ અને પાછળની સાઈડથી પસાર થતું. આ બી, આ કઈ C2, ત્રીજી, સોરી C2 છે, ત્રીજી C2 ને ચોથી આ સેન્ટર ને અહીંયા, બરાબર. તો આ બી C2 થઈ. કેટલી થઈ? બે રેડ વાળી અને બે બ્લુ વાળી. હવે જેટલી બાજુ હતી એટલી બાઇસેક્ટ થઈ, હજુ બાકી છે બીજી બે બાજુ, બે એટલે કે આ મોલેક્યુલ છે તો આ સાઈડેથી પસાર કરીશ ને અહીંથી ભ્રમણ આપો, અહીંથી ભ્રમણ આપો 180નું, તો આ બ્લેક વાળી નીચે જશે, બ્લુ વાળી ઉપર, એટલે કે આમ થશે. અને ફરીના રોટેશન એઝ ઇટ ઇઝ એટલે કાપ આવી જશે.
અને આ બાજુથી આ સાઈડેથી અને આ સાઈડેથી, બરાબર. આ મોલેક્યુલ વચ્ચે ફ્લોરિન એઝ ઇટ ઇઝ આ સાઈડ, આ બાજુની આગળની સાઈડ એટલે આમ સાઈડ અને એની પાછળની સાઈડ. તો એ બી દર્શાવી દઉં. તો આ સાઈડ અને આ સાઈડ દેખાય, એ પાછળવાળાની દોરું છું, બ્લેકથી દર્શાવું. સેટ ટુ દેખાય છે, એકદમ સિમ્પલ છે. C2 એક્સિસ ફાઇન્ડ આઉટ કરી, એકદમ સિમ્પલ. આ જે છે બાજુનું સેન્ટર પકડવાનું અને આ સેન્ટર પકડ્યું તો એની પાછળવાળું સેન્ટર લેવાનું, સિમ્પલ છે. તો આ C2 થઈ, આ C2 દર્શાવેલી છે એક. પછી બીજી C2 ગયું, આ સેન્ટર લઈ લીધું. હવે આ અહીંયા નહીં દર્શાવું, કેમ કે અહીંયાથી ગઈ તો અહીંયા. તો આ C2, બે બ્લેક વાળી, બે રેડ વાળી અને બે બ્લુ વાળી, ટોટલ આપણી કેટલી 6 C2 એક્સિસ. કેટલી? 6 C2 એક્સિસ, બરાબર. તો આપણા આ એલિમેન્ટ C2 થયા, એટલે કે એક્સિસ બધી પતી ગઈ. S4 હોય, અયોગ્ય ભ્રમણ હોય કે યોગ્ય ભ્રમણ હોય, બધી ભ્રમણ અક્ષો પતી ગઈ. C2 એક્સિસ પતી. હવે જોવાનું છે ત્રીજી વસ્તુ, સિગ્મા H પ્લેન. આ પ્લેન એકદમ ઇઝી છે, એકદમ ઇઝી એટલે કે એકદમ ઇઝી. તો એને પણ અલગથી દર્શાવું. મુખ્ય ભ્રમણ અક્ષને લંબ એવું પ્લેન જે અણુના બે ભાગ કરે અને અડધો ભાગ અણુનો બીજી સાઈડનો પ્રતિબિંબ હોય. તો મેં દોરું, મોલેક્યુલ દોર દો અહીંયા. ટોટલ 4 પાર્ટમાં આખો મોલેક્યુલ કરો ને તો બી વાંધો નહીં. કેમ એવું કરવા કહું છું? કારણ એવું છે કે સિમેટ્રી એલિમેન્ટ આમાં બહુ બધા છે. તો વધારે એલિમેન્ટ હોય તો આ રીતનું કરી શકે, કોઈ પ્રોબ્લેમ નહીં. ખબર પડવી જોઈએ, ખાલી આપણને પડવી જોઈએ, સામેવાળાને પડવી જોઈએ, બરાબર. કેમ કે ઓલરેડી મેં આગળના લેક્ચરમાં ફરી કરું છું, કેમ કે આગળનું લેક્ચર જે લીધું એ બંધ થઈ ગયું હતું, મેં કીધું તમને. તો આ રીતના ફ્લોરિન, એક પાછળની સાઈડ, એક આગળની સાઈડ, ફ્લોરિન એન્ડ ફ્લોરિન, આ રીતનું છે, બરાબર. હવે મુખ્ય ભ્રમણાક્ષ દર્શાવી દો તો ખબર પડશે. તો મુખ્ય ભ્રમણાક્ષ એક C4, આ બીજી C4 એટલામાં દર્શાવેલી છે, અને આ ત્રીજી આમ સમતલની લંબ C4, 3 C4. હવે કરવાનું શું છે? મુખ્ય ભ્રમણાક્ષને લંબ એવું પ્લેન, મુખ્ય ભ્રમણાક્ષને લંબ એવા પ્લેનને આપણે સિગ્મા H કહીએ છીએ. તો આ મુખ્ય ભ્રમણાક્ષ આમ છે, કેવી? ઊભી આમ. તો આમ જે આપણો મોલેક્યુલ આમ ઊભી છે, તો મુખ્ય ભ્રમણાક્ષને લંબ પ્લેન એટલે કે આ પ્લેન. તો આ 1 2 3 4 ફ્લોરિનના ભાગ, આ સલ્ફરના અડધો ભાગ, નાનું પ્રતિબિંબ આ થઈ જશે. ખબર પડે? આમ થશે, આમ પ્લેન. તો એ દર્શાવું મેં ક્યુબમાં કઈ રીતે દર્શાવવાનું જોઈ લેજો. તો થશે કેવું? દેખાય છે, એકદમ સિમ્પલ. આ એક સિગ્મા H પ્લેન. એવા આપણે ટોટલ સિગ્મા H પ્લેન કેટલા હશે? 3 આવશે. એક સિગ્મા H પ્લેન. બીજી એક્સિસ કેવી છે આપણી? આમ ઊભી આવી ગઈ, ઊભી એક્સિસ હતી. એક્સિસ આમ એક્સિસ, તો એને લંબ પ્લેન એટલે આડું પ્લેન આવશે. હવે બીજી એક્સિસ કેવી હતી? આમ હતી, તેને લંબ પ્લેન એટલે કે આ 1 2 3 અને 4, ચારે ચારના ભાગ કરશે, આનું પ્રતિબિંબ આ મળશે. તો સિગ્મા H પ્લેન હાજર કહેવાશે. તો ઊભી એટલે કે મુખ્ય ભ્રમણાક્ષને લંબ એટલે કે આમ આવશે. આમ એક્સિસ આડી છે. તો થશે કેવું? પ્લેન આપણું આવશે આ અક્ષને લંબ એટલે કે અલગથી દર્શાવો તો આ થશે, અહીંયા ફ્લોરિન દર્શાવવાનું રહી ગયું. આ થશે આપણું પ્લેન. દેખાય છે, એકદમ સિમ્પલ, ખાલી ઓબ્ઝર્વ કરજો. આ બીજું સિગ્મા H પ્લેન. કેટલું? આ બીજું સિગ્મા H પ્લેન. ત્રીજું સિગ્મા H પ્લેન. મુખ્ય પ્રમાણક કેવી છે? આમ છે, બહાર આવતી, બહાર આમ. તો મુખ્ય પ્રમાણક છે લંબ પ્લેન. આને લંબ એટલે કે આમ થાય, આડું આમ હશે. આમ એટલે કે અહીંયા દર્શાવું તો કેવું થાય? જો એકદમ સિમ્પલ છે. તો
આમ થશે. મુખ્ય ભ્રમણ આમ છે તેને આ પ્લેન એટલે કે આડું પ્લેન એટલે કે દેખાય છે. એકદમ સિમ્પલ છે. તો આ ત્રીજું સિગ્મા એચ પ્લેન એટલે કે સિગ્મા એચ પ્લેન કેટલા હાજર? 3 સિગ્મા એચ પ્લેન. કેટલા? 3 સિગ્મા એચ પ્લેન. હવે બાકી રહ્યા આપણા સિગ્મા ડી પ્લેન. સિગ્મા ડી પ્લેન એકદમ સિમ્પલ છે, દિમાગથી વિચારવા જેવું છે. 1 2 અને 3. હવે ચોથા પોઈન્ટમાં એ ડિસ્કસ કરી લઈએ. અહીંયા નીચે દેખાય છે, એક જ સેકન્ડ મેં જોઈ લો છે. યસ, હવે દેખાશે. હા, સિગ્મા ડી પ્લેન તો મેં અહીંયા દોરું છું. છેલ્લો પોઈન્ટ છે આપણો. તો સિગ્મા ડી પ્લેન ચોથો પોઈન્ટ. તો અહીંયા ફિગર મેં દોરું પહેલાં બ્લેકથી નથી દોરી, ઓછું દેખાય એ પેનથી દોરી, રેડથી દોરી દઈએ. તો પહેલાં બોક્સ દોરી દઉં. તો આ બોક્સ થશે આ રીતનું. બરાબર છે? આ બોક્સ. તો મોલેક્યુલ બી દોરી દઉં. સલ્ફર, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન. બરાબર? ફ્લોરિન, ફ્લોરિન એન્ડ ફ્લોરિન. એક સમતલની પાછળની સાઈડ ને એક સમતલની આગળની સાઈડ ફ્લોરિન એન્ડ આ બી ફ્લોરિન. તો આ રીતનું આપણું સ્ટ્રક્ચર થશે. દેખાય છે? હા. હવે સિગ્મા ડી પ્લેન દર્શાવે છે, એકદમ સિમ્પલ છે. કેમ કે આ બહુ વિચારવાનો સબ્જેક્ટ છે, પણ તો બી વાંધો આવે એવો નહીં. આ કોર્નર દેખાય, આ કોર્નર એટલે કે આ અને આ પાછળની સાઈડનો કોર્નર, એ બેને જોડતું એક પ્લેન. થોડું દેખાવામાં તકલીફ પડશે. એક પ્લેન આ કોર્નર અને આ કોર્નર દેખાય, એને જોડતું પ્લેન. આ બ્લુથી કરું છું, દેખાશે? તો એ ભાઈઓને જોડતું પ્લેન એટલે કે આ પ્લેન. દેખાયું? તો આ થયા 2 સિગ્મા ડી પ્લેન. કેટલા? આ બ્લુ વાળું એક સિગ્મા ડી એન્ડ બીજું આ બ્લેક વાળું સિગ્મા ડી. દેખાય? ત્યાર પછી બીજા મેં 2 બોક્સ દોરું. હવે આ જેટલી બાજુ આ લીધી એવી જ રીતે આ સાઈડે પણ બીજા 2 બોક્સ દોરું. એમાં મોલેક્યુલ દર્શાવતો નથી, પરંતુ મેં કઈ બાજુમાંથી પસાર થતા સિગ્મા ડી પ્લેન હોય તે કહી દઉં છું. દેખાય છે? તો આ 2 થઈ. ત્યાર પછી બીજું સિગ્મા ડી પ્લેન કેવું આવશે? આ આગળની સાઈડ અને આ પાછળની સાઈડ. દેખાય? એ બેને જોડતું પ્લેન. અને બીજું આવશે કયું? આ પાછળની સાઈડ અને આ આગળની સાઈડ, એ બેને જોડતું પ્લેન. તો અહીંયા પણ 2 સિગ્મા ડી. કેટલા? 2 સિગ્મા ડી. ને છેલ્લા 2 બીજા દોરવા. આ 2 સાઈડ પકડીને દોર્યા. હવે આ સાઈડ ને આ સાઈડ એ બાકી રહી, તો દોરી દઈએ આપણે એને પણ. તો છેલ્લા 2 સિગ્મા ડી અહીંયા પૂછું છું. આ સિગ્મા ડી છે અને આ બીજું સિગ્મા ડી. બરાબર? તો આ દોરું છું મેં. તો ટોટલ પ્લેન થશે આપણી જોડે 6 પ્લેન થશે. જો આ કોર્નર લઈને જોડ્યું, આગળનો પાછળનો. હવે બાકી રહ્યા 2 સાઈડ. કઈ? આ સાઈડ અને આ પાછળની સાઈડ. એક થયું. અને આ ભાઈ પાછળની સાઈડ અને આ આગળની સાઈડ, આ 2 દેખાય? તો આ બી સિગ્મા ડી ને આ થોડું બ્લેક વાળું બી સિગ્મા ડી. એટલે કે અહીંયા એકમાં દર્શાવવું તકલીફવાળું છે, એટલા માટે મેં આ રીતે દર્શાવ્યું છે. એક સિગ્મા ડી આમનું છે, આખું આપે કોર્નર પકડીને આમ સિગ્મા ડી, અને બીજું આમ. ત્યાર પછી એક આગળથી પાછળનું અને એક પાછળથી આગળનું. બરાબર? અને ત્રીજું કેવું? આમ આ બાજુ સાઈડના કોર્નરથી પકડીને છે. બરાબર? તો ટોટલ 6 સિગ્મા ડી પ્લેન થશે. કેટલા? 6
સિગ્મા ડી અને છેલ્લું એલિમેન્ટ આપણું ઈ. આટલા એલિમેન્ટ હાજર હોય એટલે કે આપણું એલિમેન્ટ હાજર હોય અને અણુનો આકાર અષ્ટફલકીય હોય તો આપણું પોઈન્ટ ગ્રુપ થશે OH. કયું થશે? પોઈન્ટ ગ્રુપ કયું થાય? ઓક્ટાહેડ્રલ. અષ્ટફલકીય થશે. કયું? ઓક્ટાહેડ્રલ. આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થશે OH. અને બીજો મોલેક્યુલ છે CONH3 6+3. એ ભાઈનો આકાર પણ અષ્ટફલકીય છે અને એનું પણ પોઈન્ટ ગ્રુપ કયું થાય? આ થાય. એટલે કે કોઈ પણ અષ્ટફલકીય આકાર ધરાવતું હોય તો એમાં એ જ થશે. હવે આ ભાઈમાં આપણે મોલેક્યુલ આવો છે અને પ્લેન પસાર કર્યા છે, તે આમ પસાર કર્યું છે. એક પ્લેન આમ છે, આ કોર્નર એટલે કે અહીંથી ને આમ, બરાબર. એક આમ થશે, બીજું આ સાઈડેથી આમ થશે, પછી ત્રીજું આમથી આમ, આ વચ્ચેના ભાગ કરશે અને આમ. ચોથું કયું? આમ ઊભું છે. ઊભું એટલે કે આ સાઈડના કોર્નરેથી આ સાઈડના કોર્નરે અને આ સાઈડના કોર્નરેથી આ સાઈડના. તો ટોટલ આપણા 6 સિગ્મા ડી પ્લેન મળશે. સિગ્મા ડી બે C2 અક્ષિસના કોણને દુભાગશે. એ તો દુભાગવાનું છે 100%, કેમ કે લંબ જ પ્લેન મુકાશે. તો લંબ એટલે કે એમાંથી બે ભાગ કરે એવા જ છે, ક્રોસ જ જાય છે પ્લેન. તો આપણે 6 સિગ્મા ડી પ્લેન થશે. તો આમ થઈ આપણે SF6 નો મોલેક્યુલ અને એનું પોઈન્ટ ગ્રુપ કયું થાય? ઓક્ટાહેડ્રલ OH. બરાબર. તો આ એલિમેન્ટ આમાં સૌથી મેક્સિમમ એલિમેન્ટ છે. ફરીથી એકવાર કહી દઉં કે આ ભાઈની મુખ્ય ભ્રમણ અક્ષ, આ ભાઈની મુખ્ય ભ્રમણ અક્ષ CN બરાબર C4 કેટલી હશે? 3. કેવી ગઈ? 1. આ થશે, આ 4 છે, 4 રોટેશન થશે. કેવા? 4 90 ના 4. 1 થશે આ રોટેશન. બીજું અને ત્રીજું કયું? આગળથી 4 રોટેશન થઈ. ત્યાર પછી C4 પતિ 3 C4 દેખાડેલી છે. હવે C4 પતિ એટલે આપણે જોવાનું છે C3. એટલે અહીંયાથી આમ, અહીંયા જો આમ પસાર કરીશ તો આ 3 120 એંગલ હે. કેવા? આમથી પસાર કરીશ તો 120 એંગલ હે. તો આમાં રોટેશન થાય તો 120 એટલે કે C3. 1 2 આ બાજુથી થશે 3 ને 4. ટોટલ 4 એટલે કે 8 ગુના છે. 8 ગુના પકડીને 4 દોરવાની, એક આગળનું એક પાછળનું કોર્નર, બરાબર. તો ટોટલ 8 થશે. હવે જે C4 મળી અને S4 અને C2 એ બી કહેવાશે. S4 C2 છે અને આ 4 C3 અને S6 પણ કહેવાશે. કઈ? S6. હવે C2 અક્ષિસમાં કશું કરવાનું નહીં. આ મોલેક્યુલ એઝિડિક મોલેક્યુલ ના જ હોય તો ક્યુબ જ લેવાનો. ક્યુબમાં આ ધારો છે બાયસેક્ટ કરવાની, બે ભાગ તો દેખાય છે 1 2, બરાબર. ત્યાર પછી બીજું કઈ? આ બે ધારો કરી તો સામેની ધારેથી કટ કરી લેવાનું. એ જ રીતે અહીંયા 1 2 દેખાય, 1 2 બે ધાર એટલે આ રહ્યું પોઈન્ટ, આ ને આ રહ્યું પોઈન્ટ છે. આખું દર્શાવી દો. ચલો, બે કઈ રહી બાકી? એક આ ધાર અને એક આ. તો ટોટલ કેટલી આવી? 12 છે. 12 ના અડધા 6 થાય. 12 ધારો હશે આ ક્યુબની તો 6 થશે. એમ સેન્ટર પકડીને દોરી દેવાની સામે ક્રોસ. તો 6 C2 અક્ષિસ. ત્યાર પછી સિગ્મા H. એ તો સિમ્બલ જે મુખ્ય ભ્રમણ અક્ષ લંબ, એક આડું આમ આવશે. બીજી અક્ષિસ આપણી કેવી હતી? આમ હતી તો બીજું આમ આવશે. ત્રીજી અક્ષિસ કેવી? આમ હતી તો આમ આવશે. આવી ગયું. એક આમ હતી તો આમ આવ્યું. ત્રીજું પ્લેન કેવું હતું? આ બાજુ હતું તો આખી કેવી આવશે? ઊભું. દેખાય? એક ઊભું, એક. તો એકદમ સિમ્પલ છે. તો પહેલી અક્ષિસ આમ છે, મુખ્ય ભ્રમણ અક્ષ આમ. તો મુખ્ય ભ્રમણ અક્ષ આમ છે તો મુખ્ય ભ્રમણ અક્ષ લંબ એવું પ્લેન એટલે કે આમ આડું પ્લેન, આડું. આ ચોપડો દર્શાવ્યો એ પ્રમાણે. તો મેં આડું પ્લેન આ સિગ્મા H દર્શાવેલું છે, દેખાયું. ત્યાર પછી બીજી અક્ષિસ કેવી છે? આમ છે. C4 અહીંથી અહીં સુધીની. તો બીજું પ્લેન આમ ઊભું. તો ઊભું આ રેડથી દર્શાવેલું છે, ઊભું પ્લેન. ત્યાર પછી ત્રીજું પ્લેન કેવું છે? સમતલની બહાર છે તો આમ આવશે. તો આ દેખો, આ જે પ્લેન દેખાય એક, તે થયું સિગ્મા H. એટલે કે ટોટલ આપણને 3 સિગ્મા H પ્લેન મળશે. કેટલા? 3 સિગ્મા H પ્લેન.
ત્યાર પછી આપણે જોવાના છે સિગ્મા ડી પ્લેન. સિગ્મા ડી એકદમ સિમ્પલ મોલેક્યુલ આ રીતનો છે, બરાબર. તો આમ ક્રોસ થાય એટલે કે અહીંથી આમ પસાર થશે એક પ્લેન આમ, બરાબર. એટલે કે આ રીતનું ક્રોસ હશે, કેવું આમ. બીજું ક્રોસ પ્લેન એટલે કે આમ થયું. તો બે ક્રોસ પ્લેન, એક આમનું પ્લેન છે અને બીજું આમનું. બે કોર્નર એટલે કે આ બે કોર્નર પકડવાના થયા. ત્યાર પછી બીજા બે કોર્નર એટલે કે એક આગળનો કોર્નર, એક પાછળનો કોર્નર, બરાબર. મોલેક્યુલ એઝ ઇટ ઇઝ, એક આગળની સાઈડેથી એક પાછળની સાઈડેથી, બરાબર. આ રીતનું થશે. ત્યાર પછી ત્રીજું એટલે કે આ બે સાઈડના, એક આગળનો કોર્નર અને પાછળનો. તો રેડ વાળું બતાવ્યું છે અહીંયા. આ રેડ અહીંયા જો આ એક સિગ્મા ડી પ્લેન આ બ્લુ થી દર્શાવેલું છે. ત્યાર પછી આ બ્લેક વાળું, બરાબર. ત્યાર પછી આ રેડ વાળું એટલે કે આ એક આગળનો કોર્નર આ સાઈડનો પકડ્યો ને લીઝ સાઈડનો, એ સિગ્મા ડી. અને ચોથું આ પાછળનો કોર્નર અને આગળનો કોર્નર, આ બી સિગ્મા ડી, આ સિગ્મા ડી અને એ સિગ્મા ડી. એટલે કે ટોટલ આપણને 6 સિગ્મા ડી પ્લેન મળ્યા. અને છેલ્લું વિધેય દર્શાવતા એલિમેન્ટ એટલે કે ઈ. તો આપણા ટોટલ એલિમેન્ટ સૌથી વધારે એલિમેન્ટ ધરાવતું જે આપણું તત્વ છે તે આ થશે, બરાબર. અને એનું પોઈન્ટ ગ્રુપ થશે ઓક્ટાહાઇડ્રલ અષ્ટફલકીય OH. અને બાજુમાં એની કથા જે લખવાની તે એઝ ઇટ ઇઝ લખજો અને કન્ટિન્યુ આ જોઈ અને પરફેક્ટલી પ્રિપેર કરો. અને આગળનું જે છે આપણું આગળનું એટલે કે પોઈન્ટ ગ્રુપ, પોઈન્ટ ટેબલ આવશે, ગુણન કોષ્ટક આવશે. એના પહેલાં આપણે એક થિયરી ભણવી પડશે. કઈ એ થિયરી છે આપણી એક્સ વાય અને ઝેડ અક્ષિસ નક્કી કરવાના નિયમો. એટલે કે આ મુખ્ય ભ્રમણ અક્ષ છે, એના પરથી આપણે એક્સ અક્ષિસ, વાય અક્ષિસ અને ઝેડ અક્ષિસ કઈ કહેવાય તે, અને તેના પરથી આપણે પોઈન્ટ ટેબલ અને ગુણનના નિયમો જે છે તે જોઈશું. લગભગ પાંચ લેક્ચર કે 5 કે 6 લેક્ચરમાં આપણે પતી જશે સેમેટ્રી. એટલે કે 25 કે 26 લેક્ચર મારા ખ્યાલથી થયા. અત્યાર સુધી 19 લેક્ચર થયા છે. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરજો. અને આગળના લેક્ચર ના જોયા તો પછીથી જ આ છેલ્લે જ જોજો, જે રીતના સિક્વન્સમાં આપણા પ્લેલિસ્ટમાં લેક્ચર આપેલા છે, બરાબર છે. ઓકે, મહેનત કરતા રહો અને આ સોલ્વ કરતા રહો.